જૂનાગઢની વાત કરીએ બીએલઓની કામગીરીને લઈને જ્યાં હોબાળો થયો છે। મોડી રાત્રે શિક્ષકોને કામગીરી માટે બોલાવતા હોબાળો કરવામાં આવ્યો હતો। પ્રાંત કચેરી ખાતે મોડી રાત્રે શિક્ષકોને કામગીરી માટે બોલાવવામાં આવ્યા હતા। રાત્રે ઇન્ટરનેટની સ્પીડ સારી મળતા તેમને રાત્રે બોલાવવામાં આવતા જ શિક્ષકોએ હોબાળો મચાવ્યો હતો। ખાસ કરીને સાંજે આજે બોલાવવાનું એવું કારણ છે કે કામગીરીથી થોડા સેન્સિટાઇઝ થઈ એમને જે પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું અહીંયા સ્થળ ઉપર જ એમને નિરાકરણ મળે અને અત્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પણ સારી મળેલી હોય છે। આખા દિવસ દરમિયાન ફોર્મ ભેગા કરીએ છીએ અને સાંજે એક જ સ્થળે બધાને બેસાડી અને ફોર્મ ડિજિટાઇઝ કરીએ છીએ। એનાથી એક ચોકસાઈપૂર્વક સારી અને તંદુરસ્ત મતદાર યાદી આપણી બની શકે અને આ મતદાર યાદીનો કાર્યક્રમ છે એમાં ઘણી વખત મોડી રાત સુધી પણ કામગીરી કરવાની થતી હોય છે અને દરેક સરકારી કર્મચારીની એક ફરજ છે કે સોંપવામાં આવેલી કામગીરી હોય એ ગમે ત્યારે હોય તો કામગીરી કરવા તત્પર રહેવું જોઈએ। તંત્ર દ્વારા વારંવાર આ રીતે મોડી રાત સુધી બહેનોને પણ હવે આવા 50% બહેનો છે કે જેના બહેનોને પોતાના ઘરની જવાબદારી હોય, પોતાના બાળકોની જવાબદારી હોય, પોતાના સાસુ સસરા, એના માતા પિતા, તો આ બધાની જવાબદારી નિભાવતા એ કેવી રીતે રાતે મોડે સુધી બહેનો કામ કરી શકે। આખો દિવસ ખેતરમાં ગયા હોય, પોતાના કામ ધંધે ગયા હોય, રાતે ફોર્મ કલેક્શન અને ફોર્મ વિતરણની કામગીરી કરવાની હોય ત્યારે અહીંયા ઓફિસે બોલાવી અને રાતે મોડે સુધી 12 1 વાગ્યા સુધી રાતે મિટિંગો લેવી, કામ કરાવવું, આ હેરાનગતિ થાય છે। જમવાનો પણ સમય મળતો નથી અને અત્યારે શિક્ષકોને બીએલઓને માનસિક એટલું ભારણ છે કે